बाहर लावी रही है। अन्य एक व्यक्ति जोड़ा है, तेमनी साथ बात करीશું। क्या नाम है आपका? रवि शाह। रवि, कब से फंसे हुए थे? सर आज 2 दिन से फंसे हुए हैं, जब से बारिश हुआ था तब से। फिर क्या हुआ? फिर कुछ नहीं, हम लोग का सेठ सब जुगाड़ करके ये निकलवाया है। तो कैसा महसूस कर रहे हो आज? अब अच्छा लग रहा है सर। 2 दिन में क्या सोचा था आपने कि पानी भर गया, तो क्या सोचा आपने 2 दिन में? सोचे कुछ नहीं, अगर मान लीजिए अगर कोई व्यवस्था नहीं हुआ तो अपने आप तो निकलना ही है। और हमारा सेठ भी वैसा नहीं है, बोले कि चलो हम व्यवस्था करके निकाल देते। पुलिस आई, एसडीआरएफ आपको निकाल के लाई? हाँ जी, हाँ जी, तो काफी अच्छा महसूस कर रहे हाँ हैं? जी, हाँ जी सर। तो आप तो તમે જોયું કે આ એ કામદારો છે કે જેઓ અહીંયા ફસાયા હતા, તેમને પોલીસની ટીમ, એસડીઆરએફની ટીમ, કોસ્ટગાર્ડ અને ઇન્ડિયન આર્મી દ્વારા બચાવવામાં આવ્યા છે। તેમની સાથે વાત કરીશું। क्या नाम है आपका? चंदन नाम है। चंद्रन, कैसा रहा 2 दिन? अरे बहुत इस आज तो थोड़ा वो पानी कम हुआ है, लेकिन कल बहुत ज़्यादा था, वो गर्दन भर था यहाँ तक। क्या क्या सोचा, क्या सोच के निकाले 2 दिन? अब 2 दिन ये हुआ कि हम लोग रुके, थोड़ा पानी बरसात होगा, घटेंगे तो उसके बाद हम लोग निकलेंगे। तो आज निकले हैं तो अच्छा महसूस कर रहे हो? समय बहुत अच्छा है। તો તમે જોયું કે આ જે કામદારો છે તેમને બચાવવામાં આવી રહ્યા છે। અમદાવાદ જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટ સર આપણી સાથે જોડાયા છે। ઓમપ્રકાશ સર સાથે વાત કરીશું। સર, વરસાદ છેલ્લા 3 દિવસથી અમદાવાદ જિલ્લામાં પડી રહ્યો છે અને લગભગ ધોળકા ગણો કે સાણંદ ગણો, લગભગ એવરેજ 20 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે। કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈને શું કામગીરી હાથ ધરવામાં આવી? અત્યારે આખા જિલ્લામાં જે સૌથી વધારે જે વરસાદ પડી છે આ ધોળકા તાલુકામાં પડી છે। એને પછી માંડલ અને દેત્રોજ બાજુ પણ બહુ વરસાદ પડેલી છે। પણ જે મુખ્ય જે 2 હાઈવે છે ડિસ્ટ્રિક્ટના, એ રાજકોટ હાઈવે અને વિરમગામ હાઈવે, એ બંને હાઈવે અત્યારે તમે જોઈ શકો છો કે ઘણો બધો પાણી છે અહીંયા। ઓર એને કારણે અત્યારે કોઈ જાનમાલની નુકસાન ન થાય એને કારણે તકેદારીના ભાગરૂપે બંધ રાખવામાં આવેલા છે। એ તમામ જગ્યા જે હાઈવેના એન્ડને સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર અમારા ડાયવર્ઝન માટે લોકો હાજર છે। સાથે સાથે આઈજી સાહેબ તરફથી જો તમામ જુદા જુદા વિસ્તારની વિઝિટ લઈને તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવે છે। ઓર આ જે વિસ્તાર જે છે અત્યારે જે બાવળાનો જે વિસ્તાર છે, અહીંયા અમદાવાદ સિટીનું જે પાણી છે એ પાણી અહીંયાથી એનો ફ્લો અહીંયાથી થાય છે। ઓર એને કારણે જે ગેલપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં લગભગ 800થી 900 લોકો અહીંયા અંદર હતા, તો 400 લોકો લગભગ જો અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ટીમ મળીને અત્યારે એને કાઢ્યા છે, જેમાં એસડીઆરએફ અને ઇન્ડિયન આર્મીની પણ મદદ લેવામાં આવી છે। કોસ્ટગાર્ડની ટીમ પણ અહીંયા હાજર છે। ઓર સાથે સાથે અત્યારે જે લગભગ 600 ને આસપાસ લોકો અહીંયા છે, એ લોકોને પણ અત્યારે કાઢવાની પ્રક્રિયા ચાલુ છે। એ લોકોને કંઈ ખાવા પીવાની કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એને માટે પણ જો અત્યારે તમામ પ્રકારની સુવિધાઓ જો પોલીસ તરફથી અને પ્રશાસન તરફથી પાડવામાં આવે છે। સર, ધારો કે એસડીઆરએફની વાત કરીએ, પોલીસના જવાનોની વાત કરીએ, તો કેટલો સ્ટાફ આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલો છે? કેટલા કલાકથી રેસ્ક્યુ ચાલી રહ્યા છે? આ જે છે આ એરિયામાં લગભગ પોલીસ અને તમામ ટીમો મળીને લગભગ 200 અને આસપાસનો સ્ટાફ છે। ઓર અહીંયા અમારે પાસે 2 થી 3 બોટ છે। ઓર સાથે સાથે તમામ પ્રકારની રોપ્સ અને જે લાઈફ બોયનો યુઝ કરીને કઈ રીતે અમે તમે આપ જોઈ શકો છો કે તમામ જગ્યા અમારી જે ટીમો જે છે કઈ રીતે એને કાઢી રહી છે। તો તમે જોયું કે આ હતા અમદાવાદ જિલ્લાના પોલીસ વડા, જેમનું કહેવું છે કે 200 લોકો કરતાં વધારેનો પોલીસ સ્ટાફ ઉપરાંત એસડીઆરએફના જવાનો ઉપરાંત રેસ્ક્યુ માટેની જે બોટ હોય છે તેનો ઉપયોગ કરીને જે લોકો અંદર ફસાયેલા છે તેમને બચાવવાની કામગીરી અત્યારે હાલ ચાલી રહી છે। ખૂબ જ મહત્વનું કહેવાય કે જે કંપનીના ધારકો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કેવા પ્રકારની સ્થિતિ ગેલોપ્સ મોલમાં છેલ્લા 2 દિવસથી જોવા મળી રહી છે? શું સ્થિતિ સર્જાઈ હતી? નામ તમારું? દીપકભાઈ, શું સ્થિતિ હતી ત્યાં? સ્થિતિ વાત જ પૂછું મેં, એટલી ખરાબ છે ત્યાં। અહીંયા સુધીના પાણી છે, માણસો અત્યારે હેરાન છે। કંપનીમાં અત્યારે પાણી છે, અત્યારે માણસો હેરાન છે। એ લોકો કે રાશન પહોંચાડો, પાણી પહોંચાડો, તો અમે લોકો અહીંયા રહી બહાર કાઢીને અત્યારે ક્યાં રાખવાનું? કાલ સાંજે આ લોકો એનડીઆરએફ વાળાએ કીધું હતું કે અમે પહોંચાડી, પછી ફોન બંધ થઈ ગયા, હજી સુધી કોઈનું પહોંચ્યું નથી। મેં બધી જગ્યાએ ફોન કર્યા કે હમણાં પહોંચી જશે, હજી સુધી માણસો ત્યાં મારી કંપનીમાં 60 માણસો છે। રેસ્ક્યુ ઓપરેશન કેવું ચાલી રહ્યું છે? રેસ્ક્યુ તો એ પણ રાશન કાંઈ પહોંચાડે, એક બોટ છે, એક બોટમાં થોડા 2000 માણસો આવી જાય। એક બોટ છે, એક બોટમાં 2000 માણસો આવે, કોઈ દી નથી આવવાના। કેવી સ્થિતિ કંપનીની સ્થિતિ? કંપનીની અંદર પાણી ભર્યું છે, અત્યારે ફ્લોર ઉપર પાણી છે 3-3 ફૂટ, અને મશીનો બધા પાણીમાં ડૂબી ગયા છે, એટલે પરિસ્થિતિ બહુ ભયાનક છે। કેટલું નુકસાન અપેક્ષા રાખો છો? નુકસાન તો હવે જેટલી સમજો કે 3 કરોડની મશીનરી છે, એમાં જેટલું ઇલેક્ટ્રિક ને બધું મોટર ને બધું હોય એ તો બધું ફેલ જ છે। એટલે સમાવ 50% નુકસાન તો પાકું બધી ફેક્ટરીઓમાં। તમારી કંપનીમાં કેટલા લોકો ફસાયેલા છે હાલ? ફસાયેલા નથી, મારી કંપનીમાં 15 થી 20 છોકરાઓ છે, પણ એમને ત્યાં જ રહેવાનું છે, પણ એમને ખાવા પીવાનો સામાન અહીંથી મોકલાવવો છે તો એ કોઈ વ્યવસ્થા થતી નથી એમ। શું સ્થિતિ છે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં? અમારી કંપનીનું નામ સુપરમેલ કાસ્ટ છે।
જ્યાં અત્યારે 60 થી 70 લોકો છે, પણ એને હાલ કોઈ જમવાનું કે પાણી પીવાની કોઈ વ્યવસ્થા થઈ નથી. એનડીઆરએફની ટીમ બાંહેધરી આપે છે કે અમે લોકો પહોંચાડીશું, પણ હજી સુધી કોઈ એવા અહેવાલ નથી કે એને મટીરિયલ કોઈ મળ્યું હોય એવું. અમે લોકો અમદાવાદથી અમારા જીવના જોખમે અહીંયા એમને મટીરિયલ પહોંચાડવા માટે આવ્યા છે, તો હજી કોઈ અંદર પહોંચાડવાની કોઈ વ્યવસ્થા થઈ નથી. પાવર બી નથી, પીવાનું પાણી બી નથી, ખાવા લાયક કઈ વસ્તુ બી નથી. એટલે ખૂબ જ કપરી પરિસ્થિતિમાં ત્યાં કામદારો છે. કઈ કંપની છે તમારી અને શું સ્થિતિ છે? પાણી ફૂલ ખરાબ પાણી પરિસ્થિતિ છે. ખાવા પીવાની વ્યવસ્થા માણસોને થતી નથી પાણીના હિસાબે, અને પાણીનો નિકાલે નથી. દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય કે આ વર્ષે થઈ પરિસ્થિતિ થઈ છે? દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે. પાણીનો નિકાલ થતો નથી, એના હિસાબે અમને બિઝનેસમાં બી ઘણો લોસ થાય છે. તમે જોયું કે આ એક કંપનીના માલિકો છે, કંપની ધારકો છે, જેમનું કહેવું છે કે જ્યારે પણ ચોમાસામાં ભારે વરસાદ આવે ત્યારે આ પ્રકારની સ્થિતિ આ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં રહેલી કંપનીમાં સર્જાતી હોય છે. સરકાર પણ તેમના પર ધ્યાન આપે તો તેમને જે લાખોનું કરોડોનું નુકસાન થઈ રહ્યું છે તે થઈ શકે નહીં. ફરી એકવાર દ્રશ્યો બતાવવા માગીશ એ એસડીઆરએફના જવાનોના, એસડીઆરએફના ટીમના કે જે લોકો અંદર જે ફસાયેલા હતા તેમને લઈને બહાર આવ્યા છે. હજુ પણ ઘણા નાગરિકો, કામદારો જે અંદર છે જેમને રાહતને બતાવવાની કામગીરી ચાલી રહી છે, ને જ્યાં જરૂર પડે ત્યાં રાશન આપવાની કામગીરી ચાલી રહી છે. આ દ્રશ્યો છે અમદાવાદના તરફના કે જ્યાં નજર જાય ત્યાં સુધી માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. હું એવા જ દ્રશ્યો બતાવવા માંગીશ તમને રાજકોટ તરફના કે જ્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળ્યું છે. એટલે કહી શકાય કે અમદાવાદમાં વરસેલો અનરાધાર વરસાદ 3 દિવસ બાદ પણ મુશ્કેલી ઓછી કરવાનું નામ લેતો નથી. વરસાદે ભલે વિરામ લીધો હોય, પરંતુ હજુ અમદાવાદના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં મુશ્કેલી યથાવત જોવા મળી રહી છે. મિથુન. જી ગૌરવ, એકવાર તમામ જે દ્રશ્યો છે તે અમને બતાવો કે જે રીતે લોકો ફસાયેલા છે અને જે રીતે રોડ પર પાણી ભરાયેલા છે, લોકોની મુશ્કેલી શું થઈ રહી છે, તમામ દ્રશ્યો એકવાર દર્શકોને ફરી એકવાર બતાવીએ. હું ફરી એકવાર એસડીઆરએફના ટીમના જે જવાનો છે તેમને તમને દર્શાવવા માંગીએ કે જે લોકો અંદર જે લોકો ફસાયા હતા તેમને રેસ્ક્યુ કરીને બહાર લાવ્યા છે. એસડીઆરએફના પ્લાટૂન 2ના છે તેમની સાથે જ વાત કરીશું. કઈ રીતે આખું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું? રેસ્ક્યુ ઓપરેશન અંદર માણસો ફસાયા છે તેમને બોટ દ્વારા તેમજ રસ્તાથી એકબીજાના સંપર્ક કરી અને લાઈન દોરી કરી તેમને બહાર લાવી શકીએ છીએ. જે કેળો સુધી પાણી છે, અત્યારે પાણી ઓછું થઈ ગયું છે. હાલમાં અત્યારે કામગીરી ચાલુ છે. કાલે 200-250 માણસોને રેસ્ક્યુ કર્યું. હાલમાં 70થી 80 માણસો બહાર કાઢે. હજી એ કામગીરી ચાલુ છે. બીજા ફસાયેલા છે જેની કોઈ સંખ્યા ધ્યાનપૂર્વક છે નહીં. જેટલા છે એટલાને હજી હાલપૂર્વક કાઢી રહ્યા છે. કેટલું મુશ્કેલ હતું આ રેસ્ક્યુ ઓપરેશન પાણી પર? ઘણું હતું કે આમાં પાણી અમુક લેવલ વધી ગયેલા છે, અમુક ગટરો ખુલ્લી થઈ ગયેલી છે. એ ગટર ખુલવાના કારણે અમુક ધસી જાય અંદર. એટલે આપણે એ પણ મુશ્કેલ છે કે આપણે સિંગલ કરીને અમે એક માણસોને વારાફરતી કાઢ્યા છે. 50થી 60 માણસો અત્યાર સુધીમાં કાઢ્યા છે. એની પહેલાં પણ આ 200 કે 250 ઉપર હશે એટલા માણસો અમારા અંદાજથી છે. એમ બાકી એટલું હજુ ક્યાં સુધી આ ઓપરેશન ચાલુ રહે એવું લાગી રહ્યું છે? કારણ કે પાણી તો હજી ભરેલું દેખાય છે. હજુ સાહેબ એકાદ દિવસ આજે પૂરું થઈ જાય છે એટલે સાંજ સુધીમાં રેસ્ક્યુ. ધારો કે તમે જો એસડીઆરએફ સાથે જોડાયેલો છે, એસઆરપી પ્લાટૂનનો જે ભાગ છો, કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે? જ્યારે આવી મુશ્કેલી આવે તો કઈ રીતે એને ટેકલ કરતા હો છો? ઘણી બધી અમારે જે ટ્રેનિંગ લીધેલી હોય છે એ ટ્રેનિંગને અમારા ઇન્ચાર્જ બી હોય છે, જે ઘણા બધા સરસ એડવાઇઝરને એ બધા હોય છે, અમારા ઇન્ચાર્જ છે. એમની સલાહ સૂચનથી અમે દરેક જગ્યાએ એમના જ આગળ રાખીએ છીએ. કોઈ જગ્યાએ ખાડો છે, આ છે, પાણી અત્યારે ઘણું બધું હતું, પણ દરેક જે આવ્યા મજૂરો એમને એક જગ્યાએ લાઈન કરીને કન્ટિન્યુ 2 દિવસથી 48 કલાકથી કન્ટિન્યુ આ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અમારું. તમે જોયું કે આ એસઆરપી પ્લાટૂનનો એક ભાગ જે એસડીઆરએફ સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ, એટલે કે જે ગુજરાત રાજ્યની રેસ્ક્યુ ફોર્સ છે, તેને હાલ મોરચો સંભાળ્યો છે અને જે લોકો ફસાયા છે તેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે. આ દ્રશ્યો તમે સીધા જોઈ શકો છો અમદાવાદના માર્ગના કે જે સંપૂર્ણ નદીમાં ફેરવાયેલો છે. જ્યાં નજર પડે ત્યાં માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. બરાબર એ જ પ્રકારની સ્થિતિ રાજકોટના માર્ગ તરફ પણ દર્શાવવા માંગીશ કે જ્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. એટલે કહી શકાય કે અમદાવાદ અને રાજકોટને જોડતો માર્ગ છે તે માત્ર હેવી વ્હીકલ માટે જ ચાલુ રાખવામાં આવ્યો છે. સામાન્ય જો કોઈ વ્હીકલ હોય તો તેને ત્યાં ચાલી શકવાની